કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સંસ્કૃત વિષયનો પાઠ નંબર 4 અહીં સુધી રહ। જે વિદ્યાર્થી મિત્રો તમારી નવી સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 2ના પાના નંબર 115 થી 121 ઉપર તમને મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 4 અહીં સુધી રહ। મિત્રો તેની અંદર પ્રશ્ન 1 છે, નીચેના વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો અહીંયા તમને જે વાક્ય આપેલા છે તે જ વાક્ય મિત્રો તમારે સારા અક્ષરે લખવાના છે। પહેલું વાક્ય છે અહમ પ્રભાતે ઉત્તિષ્ઠામિ। બીજું વાક્ય છે માતા પિતરૌ પ્રણમામિ। ત્રીજું વાક્ય છે દેવાન ભક્તવરેણ્યાન નત્વા। ચોથું વાક્ય છે પઠને મતિ વિદ્યાસ્યામિ। જે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પણ 4 થી 5 ગુણનું આ અનુલેખન કરવાનું આવતું હોય છે, એટલા માટે અક્ષર તમારા સુધારવા ખૂબ જ જરૂરી છે। પ્રશ્ન 2, આપેલા શબ્દોને સંસ્કૃત શબ્દ શોધી લખો। પહેલું છે રમતનું મેદાન, તો એની ખેલાંગણમ કહેવાય, જે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખવાનું છે। બીજું પૂજન કરીએ તો એને અર્ચામ કહેવાય, જે આપણે અહીંયા લખીશું। ત્રીજું કૂદવું તો એને કૂર્દનમ કહેવાય, જે આપણે અહીંયા લખીશું। ચોથું આચરણ કરવું, જેને આપણે ચરંતઃ કહેવાય, તો અહીંયા લખીશું। પાંચમું મેળવીએ તો એને સચ્ચિનુયામ કહેવાય, તો આપણે અહીંયા લખીશું। પ્રશ્ન 3, યોગ્ય જોડકા જોડો। જેમાં પહેલું છે ફરીએ, તો વિહરામ આવશે 4। બીજા નંબરમાં ફૂલ તો એને કુસુમમ કહેવાય। ત્રીજું આવ તો એને અહીં કહેવાય। ચોથું તનથી તો તનવા કહેવાય। પાંચમું કૂદવું તો એને કૂર્દનમ કહેવાય। અને છઠ્ઠું બગીચો તો એની પુષ્પવાટિકા કહેવાય। તો આ રીતે આપણે જોડકા પણ જોડીશું। પ્રશ્ન 4, નીચે આપેલા પદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। જેમાં મિત્રો તમારે આ પદ્યખંડ વાંચવાનો છે, જેમ કે તન્વા મનસા હિ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુઃ સેવા સત્કારઃ દેશહિતાર્થ જીવામ। તો આ પદ્યખંડના આધારે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર આપીએ। પહેલો પ્રશ્ન છે સદા કાન અનુગચ્છામ, તો આપણો જવાબ આવશે સદા ગુરુન અનુગચ્છામ, બરાબર, જે તમને અહીંયા મળી જશે। બીજું કિમર્થ જીવામ, તો દેશ હિતાર્થ જીવામ, દેશના હિત માટે જીવવું છે, તો દેશ હિતાર્થ જીવામ। ત્રીજું કસ્યઃ સેવા સત્કારઃ કરણીયઃ, તો ભારત માતુઃ સેવા સત્કારઃ કરણીયઃ। ચોથું જીવ તો જીવામ થાય અને ખાદ તો ખાદામ થશે। ચાલો આપણે આગળ જોઈશું। પ્રશ્ન 5, ચિત્રોના આધારે નીચેના વાક્યોમાંથી સાચું વાક્ય પસંદ કરીને લખો। મિત્રો અહીંયા તમને અલગ અલગ વાક્યો આપેલા છે। આ વાક્યોના આધારે અહીંયા ચિત્ર આપેલું છે, અહીંયા ગુરુને વંદન કરી રહ્યા છે, તો એના માટે વાક્ય લાગુ પડે છે સદા ગુરુન અનુગચ્છામ, જે આપણે અહીંયા લખવાના છીએ। ચાલો તેવી રીતે મિત્રો બીજું ચિત્ર છે, જેમાં દેશ હિતાર્થ જીવામાં, એના પછી ત્રીજું ચિત્રમાં આપણે ખેલાંગણમ ગચ્છામ આવશે। ચોથા ચિત્રમાં વિઘ્ન વિનાશકમ અર્ચામ આવશે, અને છેલ્લું પુષ્પવાટિકા ગચ્છામ, બરાબર આવશે। પ્રશ્ન 6, નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। અહીંયા મિત્રો તમને પદ્યખંડ આપેલો છે। વિદેશેષુ ધનમ વિદ્યા વ્યસનેષુ ધનમ મતિ પરલોકે ધનમ ધર્મ શીલમ સર્વત્ર વેધનમ। પહેલું છે કે વિદેશેષુ કી ધનમ, તો વિદેશેષુ વિદ્યા ધનમ। બીજું વ્યસનેષુ કા મતિ, તો વ્યસનેષુ ધનમ મતિ। ત્રીજું કુત્ર ધર્મ ધનમ, તો પરલોકે ધર્મ ધનમ। ચોથું કી સર્વત્ર વેધનમ, તો શીલમ સર્વત્ર વેધનમ। પ્રશ્ન 7,
નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો 2 થી 3 ગુણમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની આવતી હોય છે. ચાલો આપણે પૂર્ણ કરીએ. તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ. બરાબર. હવે આપણે જોઈશું આગળ. ગાન પઠન કરો. જરૂર જણાય તો શિક્ષકની મદદ પણ તમે અહીંયા લઈ શકો છો. બરાબર. આ કાવ્ય પંક્તિ માટે. પ્રશ્ન 8 ઉદાહરણ આધારે વાક્યો બનાવવાના છે. ઉદાહરણ છે વિઘ્ન વિનાશકમ અર્ચામાં. તો અહીંયા મિત્રો વિષ્ણુ તો વિષ્ણુ અર્ચામાં, અને દેવ તો દેવમ અર્ચામાં. બરાબર. અહીંયા મ લગાડવાનો છે પાછળ અને અર્ચામ લગાડવાનું છે. એવી રીતે દેશ હિતાર્થ જીવામાં તો સમાજ. એવી રીતે મિત્રો અહીંયા સમાજ તો સમાજ હિતાર્થ જીવામ. પછી ન્યાય હિતાર્થ જીવામ. પરિવાર હિતાર્થ જીવામ. ગ્રામ તો ગ્રામ હિતાર્થ જીવામ. રાષ્ટ્રમ તો રાષ્ટ્ર હિતાર્થ જીવામ. અને વિશ્વમ તો વિશ્વ હિતાર્થ જીવામ. બરાબર. આવી રીતે લખીશું. આગળ જોઈશું. બીજું છે ખેલાંગણમ ગચ્છામાં. તો મિત્રો એવી રીતે ઉદ્યાનમ મિત્રો આવશે. માંથી અનુસ્વાર આવશે 9 ઉપર. તો ઉદ્યાનમ ગચ્છામાં, પાઠશાલામ ગચ્છામાં, કૃષિ ક્ષેત્રમ ગચ્છામાં, વાટિકા ગચ્છામાં, કાર્યાલયમ ગચ્છામાં. આપણે હવે આગળ જોઈશું પત્રમ લિખામાં. તો એવી રીતે અહીંયા ગૃહ કાર્યમ લિખામાં, ઉત્તરમ લિખામાં, કથામાં લિખામાં, ગીતમ લિખામાં અને લેખમ લિખામાં. અહીંયા મિત્રો લખવો પડશે. અનુસ્વાર નથી કરવાનું, કારણ કે આપણને ઉદાહરણ આપેલું છે તે મુજબ લખવાનું છે. ચોથું વિમાનમ માથે અનુસ્વાર છે. તો વિમાનમ પશ્યમ. તો એવી રીતે ચલચિત્રમ પશ્યામ, દૂરદર્શનમ પશ્યામ, પ્રતિમા પશ્યામ, પુસ્તકમ પશ્યામ અને પુષ્પમ પશ્યામ. હવે આપણે આગળ જોઈશું. 5મું છે મોદકમ ખાદામાં. તો એવી રીતે રોટિકા ખાદામાં, અવલેહમ ખાદામાં, ફલમ ખાદામાં, આમ્રફલમ ખાદામાં અને લેહમ ખાદામાં. તો આ વિદ્યાર્થી મિત્રો તમારો પાઠ નંબર જે 4 છે અહીં સુધી તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ની અંદર જો તમારે નવી સ્વાધ્યાય પોથી જે આવેલી છે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન બનાવીને મિત્રો ભાગ 1, 2નું મૂકી દીધું છે. ભાગ 3નું પણ સોલ્યુશન ટૂંક સમયમાં મૂકી દઈશું. ખાસ કરીને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે. તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ મિત્રોની પણ આપણે પ્રવૃત્તિ 1 થી 12 સુધીનું સોલ્યુશન બનાવીને મૂકેલું છે. આગળનું સોલ્યુશન મિત્રો ફટાફટ મૂકી રહ્યા છીએ. બરાબર. તમામ સોલ્યુશન તમને મળી જશે. તમારી એકમ કસોટી જે આવેલી છે તેનું પણ મોડેલ પેપર સોલ્યુશન મૂકેલું છે અને ઓરિજિનલ આવશે ત્યારે પણ મૂકીશું. તો ખાસ આપણી ચેનલને અવશ્ય મુલાકાત લઈ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.